બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 2 લાસ્ટ લેક્ચરમાં ઈમેલ આઈડી વિશે માહિતી મેળવી હતી. નેક્સ્ટ હવે આપણે યાહૂ મેલ વિશે માહિતી મેળવવાની છે. તો યાહૂ મેલ માટે સૌપ્રથમ આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હતા, પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું ઘણું જૂનું વર્ઝન હોવાથી આપણે અત્યારે ગૂગલ ક્રોમ જે પણ એક બ્રાઉઝર છે એમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ત્યાં yahoo.com નામની જે લિંક છે એ ઓપન કરવાની રહેશે. સેન્ટેન્સ રિપીટ કરીએ. યાહૂ ઓપન કરવા માટે yahoo.com નામની જે લિંક છે એ ઓપન કરવાની રહેશે. જેવું તમે yahoo.com લિંક ઓપન કરશો એટલે તમને સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એક લેઆઉટ જોવા મળે છે. અત્યારે પ્રોસેસ ચાલુ છે. તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ન્યૂઝ ને બધી વસ્તુ બતાવે છે. યાહૂ મેલ તમને સ્ક્રીનમાં બંને બાજુ મેલનો આઇકન મળશે. જમણી બાજુ પણ તમે મેલનો આઇકન જોઈ શકો છો અને ડાબી બાજુ પણ મેલનો આઇકન જોઈ શકો છો. બંને આઇકનનું કામ એક સરખું જ છે, માત્ર ને માત્ર ડુપ્લિકેશન માટે આપેલું છે. અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે જુઓ અલગ અલગ પ્રકારના ન્યૂઝ આપેલા છે. લાઈવ ક્રિકેટ સ્કોર, લાઈવ વેધર, આ બધી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેલ. તો આપણે સૌપ્રથમ મેલ પર ક્લિક કરશું. તમે ડાબી બાજુના આઇકન અથવા જમણી બાજુના આઇકન કોઈ પણ આઇકન પર ક્લિક કરીને મેલ માટે ઓપન કરી શકો છો. તો આપણે મેલ માટે ઓપન કરેલું છે. હવે ક્રિએટ એન એકાઉન્ટ. જો તમારી પાસે ઈમેલ આઈડી એકાઉન્ટ નથી તો અહીંયા તમારે ક્રિએટ કરવાનું રહેશે. હવે ક્રિએટ કરવા માટે શું કરવું, જેના સ્ટેપ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધેલા હતા. એકવાર એ સ્ટેપને રિપીટ કરી જઈએ તો કે ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે ફર્સ્ટ નેમ એન્ડ સરનેમ, ત્યારબાદ ઈમેલ આઈડી, સંભવિત ઈમેલ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે. પાસવર્ડ કયો પાસવર્ડ ટાઈપ કરશો કે જે પાસવર્ડ તમારે સેટ કરવો છે એ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે, તમારી બર્થ ડેટ એન્ડ જેન્ડર. આટલી વસ્તુ એડ કરીને તમે કન્ટિન્યુ પર ક્લિક કરો. તો હવે તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારું ઈમેલ આઈડી અહીંયા બની જશે. આપણી પાસે ઓલરેડી ઈમેલ આઈડી બનેલું છે મારું, તો હું સાઇન ઇન ઉપર ક્લિક કરું છું. હવે યુઝર નેમની અંદર તમારે તમારું ઈમેલ આઈડી અહીંયા એડ કરવાનું છે. તો હું અહીંયા મારું ઈમેલ આઈડી એડ કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા પાસવર્ડ માટે પૂછશે. તો અહીંયા તમે જે પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ તમારે એડ કરવાનો રહે છે. પાસવર્ડ ફિલ કરી દીધો છે. હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા મેઇલ આવેલા છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે 5 વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. તો એ 5 વ્યાખ્યાઓ કઈ કઈ હતી એકવાર ફાસ્ટ રિકેપ કરી લઈએ. જેમાં સૌથી પહેલો આઇકન હતો ઇનબોક્સ. ઇનબોક્સ એટલે શું? તો કે આવેલા બધા ઈમેલ ધરાવે છે. કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ ઈમેલ મોકલવામાં આવેલા હોય તો એ ઈમેલ તમને ઇનબોક્સની અંદર દર્શાવવામાં આવે છે. તમને મળેલા ઈમેલ્સ ઇનબોક્સની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટ એટલે શું? તો લખેલા છે પરંતુ મોકલેલા નથી તે પ્રકારના ઈમેલ તમને ડ્રાફ્ટમાં જોવા મળે છે. તમે કોઈ ઈમેલ લખેલો છે પણ હજી સુધી એમને સેન્ડ કરેલો નથી તો આ ઈમેલ તમને ડ્રાફ્ટમાં જોવા મળશે. એકવાર રિપીટ કરી જઈએ. ડ્રાફ્ટ એટલે શું? તો તમે કોઈ ઈમેલ લખેલો છે પરંતુ મોકલેલો નથી તો આ પ્રકારના ઈમેલ તમને ડ્રાફ્ટમાં જોવા મળે છે. ત્યારબાદ છે સેન્ડ. સેન્ડ એટલે શું? તો કે તમે બધાને મોકલેલા, તમે કોઈ પણ વ્યક્તિને મોકલેલા મેલ હોય એ સેન્ડ નામનું જે બોક્સ છે ત્યાં તમને જોવા મળશે. સેન્ડ નામનું જે ફોલ્ડર છે ત્યાં તમને બધા ઈમેલ જોવા મળે છે. ત્યારબાદ છે સ્પામ. સ્પામ એટલે શું? તો કે જાહેરાત વગેરે અણજોઈતા ઈમેલ, જાહેરાત વગેરે જેવા અણજોઈતા ઈમેલ કે જે ઈમેલની તમારે રિક્વાયરમેન્ટ નથી, તો આ પ્રકારની જે અલગ અલગ પ્રકારની જાહેરાતના ઈમેલ છે એ તમને સ્પામની અંદર જોવા મળે છે.
અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ચાલુ છે, બરાબર. તો આ એડવર્ટાઇઝમેન્ટની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો આ જે સ્પામ છે એની અંદર તમને અણજોઈતા વધારાના મેલ જોવા મળે છે. અણજોઈતા વધારાના મેલ જોવા મળે છે. જો અહીંયા અત્યારે સ્પામ બોક્સ ખાલી છે, યોર સ્પામ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી, કારણ કે અત્યારે કોઈ અણજોઈતા મેલ આવેલા નથી. ત્યારબાદ છે ટ્રેસ. ટ્રેસ અહીંયા તમે જોઈ શકો છો ડિલીટેડ આઇટમ, બરાબર. ડિલીટેડ આઇટમ કયો, ટ્રેસ કયો, બંને એક જ વસ્તુ છે. આપણે કમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન આવે છે. રિસાયકલ બિન એટલે શું કે ડિલીટ કરેલી વસ્તુ તમને રિસાયકલ બિનમાં જોવા મળે. જેમ ઘરમાં આપણે કાંઈ પણ વસ્તુ ડસ્ટબિનમાં થ્રો કરીએ, વધારાની વસ્તુ એ ડસ્ટબિનમાં થ્રો કરતા હોય, તો અહીંયા પણ તમે જે વસ્તુને ડિલીટ કરી દીધેલી છે, જે વસ્તુને ડિલીટ કરી દીધેલી છે તે તમને ડિલીટેડ આઇટમ્સમાં એટલે કે ટ્રેશમાં જોવા મળશે. ભૂસેલા બધા ઈમેલ તમને ડિલીટેડ આઇટમ એટલે કે ટ્રેશમાં જોવા મળશે. ચાલો એકવાર ફટાફટ રિકેપ કરી લઈએ. ઇનબોક્સની અંદર આવેલા બધા ઈમેલ ઇનબોક્સની અંદર જોવા મળે છે. ત્યારબાદ છે ડ્રાફ્ટ. લખેલા પરંતુ મોકલેલા નથી તેવા ઈમેલ બધા ડ્રાફ્ટમાં જોવા મળે છે. ત્યારબાદ છે સેન્ડ. મોકલાવેલા બધા ઈમેલ, તમે જેટલા ઈમેલ બીજા કોઈને મોકલેલા છે એ બધા ઈમેલ તમને સેન્ડની અંદર જોવા મળશે. ત્યારબાદ છે સ્પામ. સ્પામ એટલે કે અણજોઈતા જાહેરાતના જે ઈમેલ છે એ બધા તમને સ્પામની અંદર જોવા મળશે. અને ડિલીટેડ આઇટમ્સ, તમે જે ઈમેલને ભૂસી નાખેલા છે એ બધા ઈમેલ તમને ડિલીટેડ આઇટમ એટલે કે ટ્રેશની અંદર જોવા મળે છે. ચાલો આ હતી બેઝિક પ્રોસેસ. તો 5 વસ્તુ વિશે આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે સાઇન ઇન પણ કરી લીધું છે, એટલે આપણે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ શીખી ચૂક્યા છીએ. જો તમે ઈમેલ આઈડીમાં ખોટો પાસવર્ડ નાખો છો તો બધી વસ્તુ તમને ખબર છે. હવે આપણે મેઇલ કરતાં શીખવાનું છે. તો મેઇલ કરતાં શીખવાનું છે તો સૌથી પહેલાં તમારે કમ્પોઝ નામનું જે બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમારી સ્ક્રીનમાં ડાબી બાજુ કમ્પોઝ નામનું જે બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ટુ નામનું જે બટન છે, ટુ નામનું જે બોક્સ છે ત્યાં તમારે કોને મેઇલ મોકલવો છે તો તે વ્યક્તિનું ઈમેલ આઈડી લખવાનું રહેશે. ખાસ યાદ રાખજો, ટુ નામનું જે બોક્સ છે ત્યાં તમારે જે વ્યક્તિને મેઇલ કરવો છે એ વ્યક્તિનું ઈમેલ આઈડી લખવાનું રહેશે. તો તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો, બાજુની જે ટેબ છે, બરાબર, ત્યાં જોઈ શકો છો કે અહીંયા મારું બીજું ઈમેલ આઈડી ઓપન છે. ઈમેલ આઈડી છે dhavalpatel.saraswati@gmail.com. આ મારું બીજું ઈમેલ આઈડી છે. ત્યાં આપણે મેઇલ કરીએ તો હું અહીંયા ટાઈપ કરું છું dhavalpatel.saraswati. હવે તમે જોઈ શકો છો અહીંયા સજેશનની અંદર બતાવે છે. સજેશનની અંદર બતાવે છે એનો મિનિંગ એવો કે આપણે ઓલરેડી એકવાર મેઇલ કરેલો છે. એકવાર ઈમેલ આઈડી જોઈ લઈએ ફરીથી. ધવલ પટેલ dhavalpatel.saraswati saraswati@gmail.com. ચાલો સરસ્વતી, આટલી વસ્તુ જોઈ લીધી. હવે એક ઈમેલ આઈડી તમે એક જ મેઇલ ઘણા બધા લોકોને સેન્ડ કરી શકો. એકનો એક મેઇલ જે તમે ઘણા બધા લોકોને એક સાથે મોકલી શકો. તો અહીંયા મેં એક ઈમેલ આઈડીમાં લખેલું છે. હવે આ જુઓ, ઈમેલ એટલે કેવું છે કે બધાને પત્ર લેખન આવડે છે, તો સેમ ટુ સેમ પત્ર લેખન તમે જે રીતના કરો છો એ જ મેથડથી ઈમેલ લખવાનો હોય છે. આપણે જ્યારે પત્ર લખતા હોય ત્યારે આપણે જે વ્યક્તિને પત્ર મોકલીએ છીએ તો એમનું એડ્રેસ લખતા હોઈએ. ત્યારબાદ પત્ર લખવા માટેનો વિષય લખતા હોઈએ, શા કારણથી પત્ર લખીએ છીએ એનો વિષય લખતા હોય. ત્યારબાદ આપણે ડિસ્ક્રિપ્શન પણ લખતા હોય, વિગતવાર પત્ર લખતા હોય પેરેગ્રાફ પાડીને. તો આમાં પણ એવી રીતે જ હોય છે. પત્ર લેખનમાં શું હોય કે તમે એક પત્ર એક જ વ્યક્તિને મોકલતા હોય, પણ જ્યારે ઈમેલ છે એક જ ઈમેલ એક સાથે ઘણા બધા લોકોને તમે મોકલી શકો છો. તો હવે પાર્ટ 2 એટલે કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં હું અત્યારે લખું છું કમ્પ્યુટર STD7 ચેપ્ટરનું ટાઇટલ લખી નાખીએ આપણે. ચેપ્ટર કેટલામું છે તો કે પહેલું, ચેપ્ટર નંબર 1. આટલી વસ્તુ લખી નાખીએ. હવે ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું તો કે સેમ વસ્તુ આપણે રિપીટ કરી દઈએ. કમ્પ્યુટર STD7 ચેપ્ટર 1 પ્રેક્ટિસ. બરાબર, ચેપ્ટર 1 પ્રેક્ટિસ મેઇલ 1.
આટલી વસ્તુ લખી નાખી. આ વસ્તુ આ તમને જે આપણે લખાવીએ છીએ તમને ખબર પડે કે કેવી રીતે લખવાનું છે. ચાલો આટલી વસ્તુ કરીને આપણે કરશું સેન્ડ બટન પર ક્લિક. એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ 2 ની અંદર શું લખવાનું છે? તો કે 2 ની અંદર તમારે જે વ્યક્તિને મેઇલ કરવાનો છે એનું સાચું ઈમેલ આઈડી. ઈમેલ આઈડીમાં એક પણ અક્ષરની ભૂલ હશે તો ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ એક વસ્તુ યાદ રાખજો, ઈમેલ આઈડી ક્યારેય પણ કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો એનાથી કોઈ ફેર પડતો નથી. ઈમેલ આઈડીને તમે કેપિટલમાં લખો તો એ જ વ્યક્તિને પહોંચશે ને સ્મોલમાં લખો તો એ જ વ્યક્તિને પહોંચશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એક પણ અક્ષર આગળ પાછળ કરવાનો નથી. ઘણા બધા લોકો જીમેલનો સ્પેલિંગ લખવામાં ભૂલ કરે છે, તો ખાસ કરીને સ્પેલિંગ યાદ રાખવાનો છે. જે વ્યક્તિનું જે નામ છે એ પ્રોપર લખવાનું છે ને પછી સેન્ડ કરવાનું છે. તો 2 ની અંદર જે તે વ્યક્તિનું ઈમેલ આઈડી લખવાનું છે. સબ્જેક્ટની અંદર તમે શા માટે મેલ કરી રહ્યા છો એમનું કારણ લખી શકો અને ડિસ્ક્રિપ્શનની અંદર લખી શકો છો ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. મેં જેવું સેન્ડ બટન પર ક્લિક કરેલું છે અહીંયા તમે ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો સેન્ડિંગ 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 એવી રીતે નોટિફિકેશન તમને બતાવે છે. તો અત્યારે મેલ સેન્ડ થાય છે અને આવી ગયું યોર મેસેજ હેઝ બીન સેન્ડ. હવે આપણે કોઈને મેલ મોકલેલો હોય તો એ મેલ ક્યાં જોવા મળે? ક્વેશ્ચન રિપીટ કરીએ. આપણે કોઈને મેલ મોકલેલો હોય તો એ મેલ કઈ જગ્યાએ જોવા મળે? આન્સર છે સેન્ડ બોક્સમાં. તો આપણે કોઈને મેલ કરેલો હોય તો એ સેન્ડમાં જોવા મળે. હવે આપણે કેવો મેલ કરેલો છે એ જોવા માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આપણે મેલ કરેલો છે એ. હવે આપણે જોવું છે કે સામેનું જે ઈમેલ આઈડી છે એટલે કે dhavalpatel.saraswati વાળું ઈમેલ આઈડી છે ત્યાં આ અહીંથી મોકલેલો મેલ ત્યાં કેવી રીતે પહોંચે છે, ત્યાં કેવી રીતે દેખાય છે. તો જો તમે બાજુની ઈમેલ આઈડી જુઓ ત્યાં આપણે એકવાર રિફ્રેશ કરી લઈએ. રિફ્રેશ કરશું એટલે તરત જ અહીંયા બતાવશે. તો ફરીથી લોડ થાય છે આખે આખું. ઘણીવાર નેટવર્ક ઇસ્યુના કારણે મેલ થોડો ઘણો મોડો પહોંચી શકે છે, પણ ઈમેલ આઈડી સાચું હશે તો એ પરફેક્ટ પહોંચી જ જશે. ચાલો તમે જોઈ શકો છો કે અહીંયા મેલ આવી ગયો છે. બરાબર, જો અહીંયા મેલ મોકલનાર વ્યક્તિનું નામ, બરાબર. ત્યારબાદ એની પર ક્લિક કરીએ, એના પર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે જો અહીંયા લખેલું છે કમ્પ્યુટર STD7 ચેપ્ટર 1 એ સબ્જેક્ટ તરીકે લખેલું છે, જેથી તમને ઉપર ટાઇટલમાં જોવા મળે છે. અને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે કમ્પ્યુટર STD1 ચેપ્ટર 1 પ્રેક્ટિસ મેલ 1. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે મેલ કરી શકો છો. આ એકદમ સિમ્પલ બેઝિક સ્ટેપ હતું. હવે આપણે નેક્સ્ટ એડવાન્સ સ્ટેપમાં શું વસ્તુ શીખશું? યસ, ભેગા ઇમોજીસ છે, ઇમેજીસ કેવી રીતે એડ કરવી, આ બધી વસ્તુ આપણે શીખવાના છીએ. ચાલો એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં હું અહીંયા સાઇન આઉટ કરી નાખું છું. ઈમેલ આઈડી લોગિન કેવી રીતે કરવું ત્યાંથી આપણે ફટાફટ એકવાર શીખી લઈએ. આઈડી સાઇન આઉટ થાય છે. હવે ફરીથી તો કે અહીંયા મેઇલ પર ક્લિક કરવાનું છે. મેઇલ પર ક્લિક કરશો, બરાબર, એટલે તમને એક આઈડી જોવા મળશે. ચાલો હવે અહીંયા આઈડી એડ કરવાનું છે, તો મારું આઈડી એડ કરી દઉં છું. હવે આઈડી એડ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક. અહીંયા પાસવર્ડ એડ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક. હવે અહીંયા મારું ઈમેલ આઈડી લોગિન થઈ ગયું છે. ઈમેલ આઈડી લોગિન થઈ ગયા બાદ આપણે 5 વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ઇનબોક્સ, ડ્રાફ્ટ, સેન્ડ, સ્પામ એન્ડ ડિલીટેડ આઇટમ. તો 5 વસ્તુ વિશે માહિતી મેળવેલી છે. તો હવે 5 વસ્તુ વિશે બધાને ખબર છે. હવે આપણે એક બીજી વસ્તુ શીખ્યા, કમ્પોઝ. કમ્પોઝ એટલે કે મેઇલ ક્રિએટ કરવો. તો 2 ની અંદર શું લખશું? તો કે આપણે જે વ્યક્તિને મેઇલ મોકલવાનો છે તે વ્યક્તિનું ઈમેલ આઈડી, સાચું ઈમેલ આઈડી. ચાલો તો સાચું ઈમેલ આઈડી હવે અહીંયા આપણે લખેલું હતું dhavalpatel.saraswati@gmail.com. dhavalpatel.saraswati@gmail.com આ ઈમેલ આઈડી આપણે પર મેલ કરવા જઈ રહ્યા છીએ. ચાલો હવે અહીંયા બીજો મેલ કરીએ તો મેલનું નામ આપી સેમ્પલ મેલ, સાથે ડેટ લખી નાખીએ
ડેટ છે આજની ડેટ 08 ડિસેમ્બર 2020. ચાલો નીચે લખી નાખી સેમ્પલ ડેટ સેમ્પલ મેલ December 2020. ચાલો આટલી વસ્તુ બધાને ક્લિયર છે. તો હું મેલને સેન્ડ કરી દઉં છું. મેલ સેન્ડ થાય છે, ઉપર આવી ગયું છે યોર મેલ હેઝ બીન સેન્ડ. તો હવે આ મેલને ચેક કરવા માટે આપણે ગૂગલમાં જશું. ત્યાં અહીંયા થોડીક જ વારમાં મેલ લોડ થઈ જશે. ચાલો ત્યાં થોડીક વારમાં મેલ આવી જશે. હવે આ બધા જે મેલ છે એ ઓલરેડી જૂના જે મેલ આવેલા હોય એ છે. આ બધા તમને હાઇલાઇટ એટલે દેખાય છે કે આ મેલ વાંચેલા નથી, આ મેલ વાંચેલા નથી. જેવું તમે કોઈ પણ એક મેલ ઓપન કરો, ચાલો આપણે એક મેલને ઓપન કરીએ, તો જે યાહુ વાળો મેલ છે એમને જ ઓપન કરીએ, એમના પર ડબલ ક્લિક કરીએ જેથી મેલ ઓપન થાય. જો આ મેલ આવી રીતે તમને દેખાય છે. હવે હું બેક બટન પર ક્લિક કરું છું. જો આ મેલ છે એનો કલર ચેન્જ થઈ ગયો, એટલે કે એકદમ ડાર્ક હતો એમાંથી લાઇટ થઈ ગયો, કારણ કે આ મેલ એકવાર વાંચી લીધેલો છે. જે મેલ વાંચેલા નથી એ મેલ તમને એકદમ ડાર્ક કલરમાં જોવા મળે છે, અને જે મેલ તમે વાંચી લ્યો છો એ મેલનો કલર લાઇટ થઈ જાય છે, જેથી તમે બીજી વાર ક્યારેય વાંચતા હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ મેલ મારે વંચાઈ ગયો છે અને આ મેલ વાંચવાનો બાકી છે. જો આમાં ઘણા બધા ઈમેલ પડેલા છે, બધા ઈમેલ વાંચવાના બાકી છે. તમે અહીંયા જમણી બાજુ જોઈ શકો છો આ મેલ ક્યારે આવેલો છે. જો આ મેલ જે આજના દિવસમાં 5/13, 5/14, 6/4, એવી જ રીતે અહીંયા મંથ લખેલો છે ઓક્ટોબર મહિનામાં 14 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, 10 ઓક્ટોબર, 6 ઓક્ટોબર, 4 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર. આમ અલગ અલગ તારીખે મેલ આવેલો છે. તો એ તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો. હવે બાજુનું જે પેજ છે એકવાર ત્યાં હજી એકવાર રિફ્રેશ કરી જોઈએ મેલ પહોંચેલો છે કે નહીં. ઓહો, મેલ હજી પહોંચેલો નથી. થોડીક વારમાં લોડ થઈ જશે. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હોવાને કારણે આપણે પ્રોપર પેજ લોડ થઈ શકતું નથી. તો હમણાં થોડીક વારમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચાલો, તો આ બધી વસ્તુ આપણે બધાને ક્લિયર છે. 5 વ્યાખ્યાઓ ખાસ કરીને યાદ રાખવાની છે. હવે આપણે જે મેલ ત્યાં મોકલેલો છે, બરાબર, એ મેલનું લેઆઉટ કેવું છે પણ આપણે એકવાર જોઈ લીધું. નવો મેલ ન પહોંચે ત્યાં સુધી આપણે જૂના મેલના લેઆઉટને એકવાર રિવાઇઝ કરી લઈએ. તો કમ્પ્યુટર STD7 ચેપ્ટર 1 અહીંયા આજે છે એ સબ્જેક્ટ છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આજે જે આપણે કોન્ટેન્ટમાં લખેલું હતું, કોન્ટેન્ટની અંદર લખેલું હતું. ચાલો, જો આપણો સેમ્પલ મેલ જે આવી ગયો છે એના પર ક્લિક કરીએ, જોઈ લઈએ. સેમ્પલ મેલ ડેટ 8 ડિસેમ્બર 2020. અને અહીંયા જો તમે જોઈ શકો છો સેમ્પલ મેલ 8 ડિસેમ્બર 2020 આ જે છે લખાણ હતું અને આ છે એમનું શું હતું, સબ્જેક્ટ. ચાલો, તો આ બેઝિક સ્ટેપ હતા મેલ કેવી રીતે કરવો. તો આ બધાને આવડી ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ સમજીએ. આગળની પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ત્યાં સુધી આમનું એકવાર રિવિઝન ખાસ કરી લેવું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડ્રાફ્ટ, સેન્ડ, સ્પામ અને ટ્રેસ વિશે આગળ માહિતી મેળવશું. થેન્ક યુ.